તો જો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે રસોઈનું ટાણું થઈ ગયું, બધું કામકાજ કરી લીધું, તો થોડુંક મોડું થયું છે, એવું નથી કે ટાણું જ થયું છે, થોડુંક મોડું થઈ ગયું છે રસોઈ કરવાનું। તો હું પછી છે ને કારેલા મૂકી દક્ષાને કહું કે તું કારેલા હમા કર, તેને ચટ કારેલા હમા કર્યા ને જો ગેસ માથે સડે કારેલા બાફવા મૂક્યા ને હવે પછી મેં કેરી સુધારવાનું ચાલુ કર્યું, ત્રીજો આ કેરી સુધાર નાખી। કેરી અસલ પાકી ગઈ ની? હા, 2 દીમાં તો અસલ કલર આવી ગયો। એટલે હવે દક્ષાને કહું ને તે મિક્સરમાં રસ કરી નાખીએ અને હું રોટલીનો લોટ બાંધું। હવે પૂરી નથી કરવી, થઈ ગયું છે મોડું, પૂરી કરીએ તો પછી વાર લાગે, વણવી પડે। મારે ન થોયલું પૂરીને દબાવવાનું ન થજી, એક હતું તે બગડી ગયું, તે પાછું લીધું નથી, તે હાથે વણવી પડે, તે આ તાણ મોડું થાય। મેં કહું પાછી કંઈક કરશું, હા કરશું। તે અટાણ હમણાં હું છે ને 2 પડવાળી રોટલી કરી નાખું ને પેલા તો હું શાક બનાવી લઉં। બંધ થઈ ગયું, જો બંધ થઈ ગયું, એ મિક્સરથી બેહી ગઈ, હાથ કરી દે, હાથ। તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હા તું દેખાડ શું જોવે પીયું એમાં, શું હતું એમાં? હા તારો ફોટો પાડી લે, એનો ફોટો પાડે, આપણે આમ વિડીયો શૂટિંગ કરતા હોય ને તો એ આમ ફોન સામો રાખી પછી આપણે દેખાડો કે ગાય કેમ બોલે પીયું છે ગાય તેને। આજે આપણે માં જો કારેલાનું શાક બનાવે અને દક્ષા કેરીનો રસ મિક્સરમાં કાઢતી હતી, તો મિક્સર વાગ્યું ને એટલે પ્રિયલનો ઉપડી ગયું, અને લઈને વયો ગયો તો ને આપણે ઓલું પાણી ભરવાનું બેરલ છે ને એમાં એને અંદર ઉતારી ને એને મજા આવી ગઈ હતી પાણીમાં છપછપિયા કરવાની। કેમ કરતી હતી તું પાણીમાં, કેમ છપ કરતી હતી? ક્યાં ગઈ હતી તું ઓલામાં છપ કરવા ગઈ હતી ને? કેમ કરતી હતી? કરતા કેમ કરતી હતી? એમ જો પગે ખાવા માંડે એમ ભેગા। તો કેરીનો રસ તો કમ્પ્લીટ થઈ ગયો, પછી આપણે આવ્યા અહીં રૂમમાં પ્રિયલને લઈને, તો જો ઠંડો થવા મૂક્યો આપણા ઓલા નાનકડા ફ્રીઝરમાં। જો અહીં આપણું નાનું ફ્રીઝર પડ્યું, આઈસ બોક્સ છે એમાં કાં પીયું? જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ, સીતારામ સીતારામ, હર હર મહાદેવ, રામ રામ। બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો જો આપણે સીઝનની પહેલી કેરીનો પહેલી સીઝન આવી ગઈ, પણ પહેલી વખત કેરીનો રસ કાઢ્યો તો બધા કેરીનો રસ ખાવા આવી જાજો કે આજ થોડી પાકી હતી આપણે લીધી હતી ને તેથી બતાવ્યું શાક બને ને રોટલી બનાવવાની બાકી છે, પછી બની જાય પછી આપણે બપોરા કરવા બેસવું। કેમાં ખાવું? કેવો છે? કેવો છે? વાહ રે વાહ, મીઠો મીઠો છે, વાહ રે વાહ। આ છોકરું તો રસ પીવે ઠંડો એટલે જો એક તો પૂરો થઈ ગયો કે બીજો આવ્યો। વાહ રે વાહ, પછી હુઈ જવું ને, રસ પીને હુઈ જવું ને। તો અટાણે 1 વાગી ગયો ને થઈ ગયો બપોરા કરવાનો ટાઈમ, તો બધા બપોરા કરવા બેસી ગયા ને પ્રિયલે તો ભૂંગળિયું લીધી, સાંજે ભૂંગળા તૈયાર હતા ને વેફર ને એને એ લીધું, જો ચાલુ કરી દીધા, એને રસ પી લીધો એટલે એને સુઈ જાવું હતું, પણ હું એને રસ પીવડાવી પછી હુરાવીએ તો એ ખૂટે નહીં હવે રસ પીને, તો પછી રમવું નતું, એ હવે અમને નકર જમવા ન દે, એટલે પછી એને આ કલર વાળા ભૂંગળા છે ને જો એ દઈને બેહાડી એને કે બગાવી જાય ઘડીક વાર, તો આપણે બધા જમી લઈએ। હાલો જો બધા બપોરા કરવા, આમાં ઠંડો રસ થઈ ગયો, આપણા આમ આઈસ બોક્સમાં મૂકી દીધો હતો ને આમાં છે કારેલાનું શાક ને જો આ છે પડવાળી રોટલી છે, આમાં તે થઈ ગઈ 2 પડવાળી છે, 4 પડવાળી, હા 2 પડવાળી આ ઓલામાં ભાવે ને આપણા રસમાં,
હજી એટલે ચાર બે પડવાળી પડવાળી કેરી. થાય પણ ઈ આપણે બહુ પેલા વિડીયો મૂકેલો હે વળી હા, પાછો હા, કંઈક બનાવ્યો તો હાલો બધાય બપોરા કરવા. કે હાલો આજે બપોરામાં આજે કેરીનો રસ છે. હાલો એ ડીંગલું હું છે ન્યા નથી કર્યું. એને જેસીબી નું ખાલી ઉપરનું ઓલું જ ઉપરું દેખાય તો ઈ હાવ ગંદી થઈ જાય. ક્યાં 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 છે ન્યા ચાલો ક્યાં પહોંચ્યું કામ કામ તો હાલ જ રાખવાનું હોય આમાં ઉગે ક્યાં અત્યારે ક્યાં પહોંચ્યો એમ હા, એટલે બસ હોય જો આ થોડોક બાકી હતો ઓલા રીંગણી નું કર્યું રીંગણી ચારો પાયો આ બધા ગોડેલા હતા એટલાકમાં ગાજર છેલ્લે વધ્યા હતા પૂરા કર્યા આ આવતી રે દીકુ ગારાવાળા પપ્પા પૂરા થઈ ગયા હતા બસ જો આ ગોડવાનો બાકી હતો ગોડાઈ જાય ને તો એટલામાં પાછો હાથે ફેરવી હવે કઈક નવું આવીએ નવું કરવાનું પાછું કઈક ને કઈક ઝીણું ઝીણું ખડ ઉગ્યું હોય આમાં પાણી જાય ને હા વરસાદ નો પલળી ગયા ને વૈડા તો ખરી નહીં એકવાર ગોડ્યા હતા પછી વરસાદ આવ્યો તો પલળી ગયા આછી કોદારી ફેરવવાની છે આમાં તો છે પોચું પોચું હાવ પોલું ગાજર ગોડ્યા હોય એટલે હાવ પોચા જ હોય આ તો ઝીણું ઝીણું ખડ હોય ને એ પાછું વીણાઈ જાય ગોડી નાખીએ તો કેરીયું ખાઈ નીંદર નો આવી રસ ખાઈને ના રે ના નીંદર હું આવે આ જો આને નો આવી પેલા તો હું ગયો તો થોડુંક વનિતા માસી નું કામ હતું તે પૂરું કરવા આવે ને પછી મશીન ચાલુ કર્યું જ્યાં રીંગણી પ્યારો એક પાવાનો બાકી હતો તે પાયો પછી હું કા એટલું પૂરું કરી લઈએ પછી કઈક બીજું પકડી ગયું કાં પીયું એ તમે કેરીનો રસ ખાઈને અંદર નો આવી નીંદર નો આવી ને આવી હતી તને નીંદર ઈ તમે ગયા તો અહીંયા ઉઠી હતી ને તમે આવ્યા તા ઉઠી ગઈ 2 કલાક કા હો 2 કલાક તો બસ કી એટલી તો બસ હોય આમ જો હાઈકુ. એ કે વાહ 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 હવે આવો તમારી પાસે. કે હવે પાછો પ્રિયલ કેચ કરે હે હો લે હાલ કેસ કરજો. એ. ભાઈ હાથે ફેરે. કેચ એ કેચ આવે સા એ. સીધું જો આમણો દાદી આવે. એ આવ્યો. વાહ 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 કે વાહ હાવ પાહે વઈ જા મામુની તરક આવતી રે જોતઈ ગેલી કેચ તો કેચ જો 6:30 વાગી ગયા ને પ્રિયલ ને દાદી બેન કયું ના રમે ખે 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 દક્ષા ગઈ હતી ખેતરમાં હું ગયો તો નાવા તે પ્રિયલ ને દાદી બેન એકલા હતા ને તે રમતા હતા દડેથી એને કેચ કરતા આવડી ગયું જોઈ ને દાદીએ શીખવાડ્યું કેચ તે હરખાઈ જાય કે છે દડો આવે ને એની પાસે એટલે હરખાઈ ધીરે જાય ધીરે જા તે લઈને જો દોડીને લેવાઈ જાય પાછી જ્યાં દડો ગયો હોય ને અહીંયા ફિલ્ડિંગ ભરે ફિલ્ડિંગ અમારા દક્ષા જો બપોરે ને કેરીનો રસ પૂરો નથી કરી થઈ ગઈ તે હટાને પાછો વાટકો ભરી લીધો વાટકો આખો ભરી લીધો આમાં પ્રિયર હાટો રાખ્યો બીજા કોઈ નથી પીવો તો હું બચી મેં વાટકો ભરી લીધો થોડોક આજે ફૂટો ન ખૂટ્યો અત્યારે લઈ લીધો વાટકો ભરી લીધો અમારે વધારે જ કરે રસ બપોરે રસ કાઢીએ ને કેરીનો એટલે થોડોક વધારે જ હોય કાઢવાનો તો હવાનો થાય કે દક્ષા દુકાળી ન થઈ ગઈ અમે ધરાઈને ખાઈ લઈએ ને પછી 1 વાટકો 1.5 વાટકો વધ્યો હોય તો એ બપોર પછી એમ થાય ને કે ટાઢી ઘડી ધરે તો અહીંયા વળી એકાદો વાટકો પછી લઈ ને પી લેવાનો કે દક્ષા જો ખેતરમાં ખડ લેતી હતી થોડીક ગદપ પાઈ ગઈ અહીંયા ને હું નાઈને આવ્યો તે પછી પ્રિયલ ને લઈને એક સ્કૂટરમાં ચક્કર મારવા ગયો તો જો આવી બરકી હતી પ્રિયલ આવે નહીં ને બરકિયા નહીં તો ન આવે ને હે નો બરકિયા તો ન આવે હાથમાં પહેરવાનું આ કઈ હાથમાં પહેરવાનું ના તો આપણે રવાઈ ટીંગાડવાનું છે લાઈ હાથમાં પહેરવાનું ના ના એ હાથમાં પહેરવાનું હે એમાં લાઈટ થતી લાઈટ થતી રુદ્ર નું હે રમવા પણ એ બગડી ગયું આ ઓલો આપણે રવાઈ ટીંગાડીએ એના જેવું છે આ હું કઈ પહેરાય પ્રિયલ ન પહેરાય હાલો તો બસ જો એ બે રમતો કરે હવે ઘડીક વાર એને રમતો કરાવીએ પછી પ્રિયલ હુહે તો મોડી
હા જો આવી. તો હાલો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. તને ખબર પડી જાય ને પીયું, તને ખબર પડી જાય ને કે હા જો ડોકે હલાવી.